નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશવાસીઓને ફ્યુઅલ બચાવવા, ઉર્જાનો બગાડ રોકવા અને પર્યાવરણના રક્ષણ માટે અપીલ કરી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સાહેબોને આ શિખામણ સાથે કોઈ લેવા દેવા ન હોય તેવો ઘાટ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશભરમાં ફ્યુઅલ કન્ઝર્વેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર VM રાજપૂતને વડાપ્રધાનની અપીલના સરેઆમ ધજાગરા ઉડાવતા નજરે પડ્યા છે. ડેપ્યુટી કમિશનર VM રાજપૂત પોતાને મળેલી ઓફિશિયલ સરકારી કારને રસ્તાની સાઈડમાં ઊભી રાખીને અંદર આરામથી એસીની ઠંડકની મજા માણતા કેમેરામાં કેદ થયા છે. જોકે સાહેબની આ VIP મજા લાંબો સમય ન ચાલી. જાગૃત મીડિયાકર્મીઓએ જ્યારે આ નજારો જોયો અને કેમેરા ઓન કરીને ગાડી તરફ લાઈવ શૂટિંગ શરૂ કર્યું ત્યારે ડેપ્યુટી કમિશનરના હોશ ઉડી ગયા હતા. પકડાઈ જવાના ડરથી અને મીડિયાના સવાલોથી બચવા માટે સાહેબ તાત્કાલિક કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી ગયા હતા અને મોં છુપાવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની અપીલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા સ્વયં મેયર ગીતા મકવાણા પણ પાલન કરી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સરકારી સુવિધાઓનો મન ફાવે તે રીતે ઉપયોગ કરીને શેઠની શિખામણ ઝાંપા સુધી આ કહેવતને સાર્થક કરી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.